તો 12મા મહિનામાં જો ભગવાન કરશે તો મારો વારો આવી જશે. સમજ્યા? લેખિત આપ્યું છે કે ભગવાન કરે તો મને રાષ્ટ્રપતિ એવોર્ડ, અને હું એનો હકદાર બી છું અત્યારે. આ ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી જે મને મળેલો ફકીરચંદભાઈ વાઘેલા તરફથી સિનિયર એવોર્ડ મળેલો મને ગુજરાત તરફથી. આ ફોટો મારો ઉપેન્દ્રભાઈ સાથે છે. આ અમરેલી દિલીપભાઈ સંઘાણીની સાથે મારો ફોટો છે. ઓલો ફોટો જે છે મોદી સાહેબની સાથે મારો ફોટો છે. દિલીપભાઈ સંઘાણી છે. આ એવોર્ડ મને જોરાવસિંહ જાદવ સાહેબ તરફથી મને મળેલો છે, પદ્મશ્રી. અને આ એવોર્ડ જે મને મળેલો છે ઝવેરચંદ મેઘાણીનો બગસરા. આ એવોર્ડ જે મને મળેલો છે સન્માન પત્ર મોરારી બાપુ હસ્તક, નરસિંહ પઢિયારના હસ્તક મને આ પ્રમાણપત્ર મળેલું છે. મારું સન્માન જુનાગઢ જિલ્લામાં થયું ત્યારે. પછી આ પ્રમાણપત્ર જે મને મળ્યું છે અમારી જ્ઞાતિ તરફથી. પહેલું સન્માન જે છે મને ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકારનો. સમજ્યા? તો એ ફકીરચંદભાઈ વાઘેલાના વખતમાં મારું ગૌરવ પુરસ્કાર પહેલો. પછી એના પછીનો મને જે મારું સન્માન જે થયું એ સન્માન મારો જુનાગઢ જે છે નરેન્દ્ર મોદી સાહેબ તરફથી. સમજ્યા? જુનાગઢ જિલ્લાની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ, તે મોદી સાહેબના હાથે મારું એવોર્ડ મને આપ્યો જુનાગઢ જિલ્લાની અંદર. સમજ્યા? મારું સન્માન કર્યું. એના પછી મને સિનિયર એવોર્ડ મળ્યો, બરોડા મને એવોર્ડ મળ્યો. સમજ્યા? એ પછીનો જે મને એવોર્ડ મળ્યો જે રત્ના એવોર્ડ મળેલો છે. એવોર્ડો મને ઘણા મળેલા છે, પણ જે કાયદેસરના જે એવોર્ડો મને જે મળ્યા છે એ અત્યારે આજની તારીખમાં 4 થી 5 એવોર્ડ મારી પાસે છે. હવે ભગવાન પાસે મારી ઈચ્છા એવી છે કે હવે મને રાષ્ટ્રપતિ એવોર્ડ મેં મારી ફાઇલ મેલી છે. તો 12મા મહિનામાં જો ભગવાન કરશે તો મારો વારો આવી જશે. સમજ્યા? લેખિત આપ્યું છે કે ભગવાન કરે તો મને રાષ્ટ્રપતિ એવોર્ડ, અને હું એનો હકદાર બી છું અત્યારે. સમજ્યા? આ પછીના એવોર્ડો મને ઘણા ઉપલેટા, પોરબંદર, અમદાવાદ ઘણા મારી પાસે એવોર્ડ ઉપડ્યા છે. પણ જે કાયદેસર એવોર્ડ જે છે મુખ્યમંત્રીના છે, ગુજરાત સરકારના છે, સિનિયર એવોર્ડ છે, રત્ના એવોર્ડ છે, આ બધા કાયદેસર એવોર્ડ છે મારી પાસે.